હાય, હું કુસુમ ચોટાલિયા આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ કુસુમ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઉપવાસમાં ખાઈ શકાય, ઝટપટ બની જાય તેવું ટેસ્ટી અને ચટાકેદાર ફરાળી ખીચું, જે ચોખાના લોટના ખીચું જેવું જ બને છે. આ ખીચું માત્ર 10 મિનિટમાં જ બની જાય છે. જો તમને ઉપવાસમાં ભૂખ લાગે અને કંઈ સ્પાઇસી ખાવાનું મન થાય તો બનાવો આ ઇન્સ્ટન્ટ ફરાળી ખીચું. ફરાળી ખીચું બનાવવા માટે આપણે લેશું 1 કપ હોમમેડ ફરાળી લોટ, અડધી ચમચી જીરું, અડધી ચમચી તલ, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી તેલ, અડધી ચમચી સોડા, અડધો કપ કોથમીર અને મીઠું સ્વાદ અનુસાર. સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ઓન કરી નોનસ્ટિક પેનમાં 3 કપ પાણી એડ કરી દઈશું. આપણે 1 કપ ફરાળી લોટ લીધો છે તો તેની સામે આપણે 3 કપ પાણી ઉમેરવાનું. આનો રેશિયો છે. પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન જીરું, 1/2 ટેબલ સ્પૂન તલ, 1/2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન સોડા નાખી સરખું મિક્સ કરી લઈશું. પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. પાણી ઉકળી ગયું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. પાણીને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. પાણી જ્યારે સરખું ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં લોટ ઉમેરવાનો છે. પાણી ઉકળી ગયું છે તો આપણે તેમાં ફરાળી લોટ એડ કરી દઈશું. આ ફરાળી લોટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ ફરાળી લોટ અમે ઘરે જ બનાવ્યો છે. લોટ નાખી અને સરખું મિક્સ કરી લેવાનું. ત્યારબાદ એમાં થોડી કોથમરી નાખી સરખું મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે ચડવા ઢાંકણ બંધ કરી ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ આપણું ખીચું તૈયાર થયું છે કે નહીં. તમે જોઈ શકો છો ખીચું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આ ગરમ ગરમ ચટાકેદાર ફરાળી ખીચુંને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ અને ઉપરથી તેલ, લાલ ચટણી અને થોડી કોથમીર નાખી ગાર્નિશ કરી લઈએ. આ ઝટપટ ફરાળી ખીચુની રેસીપી ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ કુસુમ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે. તમે કુસુમ કિચનને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.